પ્રકરણ હાલે છે સમાધિ યોગ. એમાં બતાવે છે નિર્વિચાર સમાધિમાં વૈશારદ એટલે કે પ્રવીણતા તથા અધ્યાત્મ પ્રસાદ થાય છે. રજ તમરૂપી મળ અને આવરણોનો ક્ષય થઈને પ્રકાશ સ્વરૂપ બુદ્ધિનો સ્વચ્છ પ્રવાહ નિરંતર વહેતો રહે છે. આનું જ નામ વૈશારદ છે. આનાથી પ્રકૃતિ અને પ્રકૃતિના સઘળા પદાર્થોનું સંશય વિપર્ય રહિત પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય છે. આનું નામ અધ્યાત્મ પ્રસાદ છે. આ સંપ્રજ્ઞાત યોગની નિર્વિચાર સમાધિ છે. વિદેહ અને પ્રકૃતિ લઈ યોગીઓનો વિષય જણાવીને હવે સાધારણ મનુષ્યો માટે અસંપ્રજ્ઞાત યોગ પ્રાપ્ત કરવા માટે ઉપાય પ્રત્યે કહે છે. હવે આના જે અલગ અલગ વિષયો છે કે એનાથી કેવી રીતનું બહાર નીકળવું એ બતાવે છે. જેવો વિદેહ અને પ્રકૃતિ લય નથી એ પુરુષોનો શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક વિરામ પ્રત્યયના અભ્યાસ દ્વારા અસંપ્રજ્ઞાત યોગ સિદ્ધ થાય છે. હવે શ્રદ્ધા એટલે શ્રદ્ધા બતાવે છે. શ્રદ્ધાની પ્રાપ્તિ માટે અભિરુચિ કે ઉત્કટ ઈચ્છાને ઉત્પન્ન કરનારા વિશ્વાસનું નામ શ્રદ્ધા છે. જે અંતકરણ જેટલું સ્વચ્છ એટલે કે મળદોષ વિનાનું હોય છે એટલી જ એનામાં શ્રદ્ધા હોય છે. અને શ્રદ્ધા જ કલ્યાણનું પરમ કારણ છે. માટે આ આત્મા કલ્યાણ ઈચ્છનાર પુરુષોએ શ્રદ્ધાની વૃદ્ધિ માટે ખાસ પ્રયત્ન કરવો. શ્રદ્ધા હશે તો જ તમે કોઈ પણ વિષયમાં આગળ જઈ શકશો. પછી આગળ બતાવે છે વીર્યની રક્ષા. વીર્ય યોગની પ્રાપ્તિ માટે સાધનની તત્પરતા ઉત્પન્ન કરનાર સાહસનું નામ વીર્ય છે. કેમ કે શ્રદ્ધા અનુસાર ઉત્સાહ અને ઉત્સાહ અનુસાર જ સાધનમાં તત્પરતા ઉપજે છે. તમારામાં શક્તિ નથી, પહેલા તો શ્રદ્ધા જાગવી જોઈએ. શ્રદ્ધા જાગે, શક્તિ હોય તો જ તમે કોઈ પણ વિષયમાં આગળ હાલી શકો. તમારામાં તમે હાવ કાયર જેમ નપુંસકની જેમ બેસી જાવ કે આ મારાથી નહીં થાય તો કાંઈ ન થાય. પણ તમારામાં એ વીર્યની શક્તિ હોવી જોઈએ, બ્રહ્મચર્યની તાકાત હોવી જોઈએ, તો તમે કોઈ પણ વિષયમાં આગળ હાલી શકો. અને આપણે શું કે એને આમ હાવ એટલે હાવ નિમ્ન કોટીનું ગણી નાખ્યું. નકર એ શક્તિ એવી છે કે એનાથી હાવ જ એટલું માણામાં બળ હોય. હાવ જ કેમ થાપો મારે તો ગમે એવા હાથીને ડોલાવી જાય એટલી એનામાં શક્તિ છે. એ એની શક્તિ છે, બ્રહ્મચર્યની છે. બ્રહ્મચર્યનો એટલો પાવર આવે. આપણે એને 20 કિલો અનાજ કોઈ માણસ ખાય ને ત્યારે એકવાર સંતાન ઉત્પત્તિ થાય ને એવું વીર્ય ઉત્પન્ન થાય શરીરમાં. આની કોઈ એક થેલી નથી, કોથળી નથી. જે અન્નની કોથળી છે, પેશાબની કોથળી છે, આ બધી કોથળીઓ છે કે ન્યાય મળનો ત્યાગ થાય. જે જરૂર છે એ પાણી છે તો એ જે જરૂર છે એ આ શરીરના પોષણ માટે લઈ લે. બાકીનું જે ખરાબ પ્રવાહ છે એ એક કોથળીમાં કિડનીમાં ભેગો થાય, એ મળ ત્યાગ થાય આપણે પેશાબ દ્વારા, બરોબર. અન્ન છે તો એમાંથી પોષણ લઈ લે અને પછી એનું તે એક કોથળીની અંદર સંગ્રહ થાય ને પછી એ નિકાલ થઈ જાય છે. એમાં આની ક્યાંય કોથળી નથી. વીર્ય શક્તિ એવી છે એની કોથળી નથી. જ્યારે મનોનિગ્રહ નામની નાડી એક છે આપણી અંદર, મનોવાહ નામની, એ નાડીની અંદર જ્યારે તમે એવો વિચાર ઉત્પન્ન છો કે ભાઈ મારે સંભોગ કરવો છે, એટલે એક મથાની શરૂ થાય. કેમ દહીં હોય એમાં મથે ત્યારે જ એમાંથી માખણ ઘૃત નીકળે, નકર તો ન નીકળે. એમ મનની અંદર એક મથાની શરૂ થાય અને આખા શરીરની નસ નાડી હોય ને એની મથાનીથી જે શક્તિ પેદા થઈ હોય આપણે અનાજ ખાઈ ખાઈને, એ શક્તિને ખેહે બધેથી. અને ખેહીને જ્યારે પુરુષની વીર્યપાત થાય છે ત્યારે તમારે કોઈ પણ પુરુષ સ્ત્રી ગમે ને અનુભવની વાત છે. આ કોઈ ખરાબ કે એવી કોઈ વાત નથી. આ બધાને અંદર ઉતરેલી અનુભવની હું વાત કરું છું કે જે વીર્યપાત થાય કોઈ પણ પુરુષ સ્ત્રીને તો એ શરીર હાવ શિથિલ થઈ જાય, ઢીલું પડી જાય. નસ નાડી બધી તમારી તૂટે ત્યારે ખબર પડે, બધેથી ખેંચાય છે. હર કોઈ માણસને ખબર છે, આ નથી ખબર એવું નથી. પણ ત્યારે શું કરે, એક શાંતિનો અનુભવ કરે. હકીકત શાંતિ નથી, તમારી શક્તિનો ક્ષીણ થઈ ગયો ત્યાં. હવે તમારામાં વીર્ય શક્તિ, બ્રહ્મચર્ય શક્તિ ન હોય તો તમે કેવા થઈ જાવ ખબર, કાયર જેવા થઈ જાવ. એ કે ઓલું કામ તો કે એ મારાથી નહીં થાય. ભલા માણસ એવું દુનિયામાં એક કામ નથી કે માણસથી ન થાય એમ. પણ આપણે બધું તોડી નાખ્યું આ શરીરને. આ મહેનતથી ન તૂટતું પણ આમ તોડી નાખ્યું. અમુક વેસનો દ્વારા તોડી નાખ્યું, અમુક નહીં ખાવાનું ખાઈને તોડી નાખ્યું. સંતો મહાપુરુષો છે એ તમને એમ કે લસણ ડુંગળી ન ખાતા કે માંસ મદિરા ન કાંઈ પીતા ખાતા. શું કામ કે એનું કારણ હશે ને કઈ. હાલો એ ખરાબ જ વસ્તુ છે માન્ય. હાલો માંસ ને મદિરા તો ખરાબ છે પણ લસણ ડુંગળી ખરાબ નથી. આપણે એમ કે જમીનમાં જ પાકે, બધું જમીનમાં જ પાકે. તો આ ખાવાની કેમ સંતો મહાપુરુષો ના પડે? એનું મેન કારણ એ છે એમાં તામસનો ગુણ છે. એનો અને તામસનો ગુણ છે એટલે તમારી અંદર તામસને લીધે એક કામો ઉત્તેજના શક્તિ ઉત્પન્ન થાય.
અને તમારું મન ન જતું હોય તોય ન્યા જાય, એટલે આ ખાવાની ના પાડે. બીજો કોઈ એનું કારણ નથી કે આમાંથી ઉત્પન્ન થયું ને આમાંથી ઉત્પન્ન થયું એ માટે નહીં, પણ જે તમારી અંદર પાવર છે ને પાવર એમને એમ રહે એ માટે. અને શાસ્ત્રોનો નિચોડ છે, મહાપુરુષોનો એનો અનુભવ બોલે, એવું કીધેલું છે કે કોઈ પણ પુરુષ સ્ત્રી 18 વર્ષ સુધી 18 થી 20 વર્ષના ગાળા સુધી અખંડ બ્રહ્મચર્ય રહે અને પછી વૈવાહિક સંબંધથી બંધાય અને પછી સંભોગ કરે અને જે સંતાન પ્રાપ્તિ થાય એમાં વિચારવું ન પડે. ભલા માણા, એ સંતાન તેજસ્વી જ હોય, અત્યારની જેમ માય કાંગલા ન હોય. એમાં તમારે સંકોચ ન કરવો પડે કે મારું બાળક આવું છે એમ, ત્યારે હોય એ બધી વસ્તુ. અને એમાં પાવર હોય. આપણે અત્યારથી આ મોબાઈલ આપી દીધો, મોબાઈલ કોઈ ખરાબ વસ્તુ એવું હું નથી કહેતો, સારો છે, આનો સારી રીતે ઉપયોગ કરો તો. હવે આપણે પકડાઈ દીધો પછી ક્યારેય જોયું જ નથી કે મારો દીકરો હું મોબાઈલમાં જોવે છે કે રોજ રાતના 12 વાગ્યા સુધી આ શું કરે છે કે દીકરી શું કરે છે, એવું આપણે વિચાર જ નથી કર્યો. તો એ આમાં અત્યારે ડોક્ટરો એમ કે ભાઈ તમે બહુ ટેન્શનમાં હો તો આનો ઉપયોગ કરો, હસ્તમેથુન ને એવું કરો એટલે તમે ટેન્શનથી દૂર થઈ જાઓ. દૂર થઈ ગયા તમે? હાલો, તમને કેમ થાય કે હું દૂર છું, પણ દૂર હકીકત નથી થતા. ત્યાં એક અલગ શક્તિનું, અહીં શક્તિ તો એક ખાલી થઈ ગઈ તમારી અંદર હતી. આવા માણસો બહુ હવે પાગલ થઈ ગયા, હું તમને બતાવું. લાખો માણસો છે કે જે માણસો મરવા સુધી તૈયાર થઈ ગયેલા. હવે આમાં માત થતા હોય, 12, 13, 15, 16 વર્ષની ઉંમર હોય ને આમાં માત થતા હોય, આંખમાં ઉસતું બંધ થઈ જાય. એને લીધે આને લીધે શક્તિ તો બધી વહી ગઈ એમ. અને રહી વાત વ્યસનની, તો વ્યસન માણસ કરે શું કામ કરે? તમને ખ્યાલ છે કે ભાઈ વ્યસન માણસ કરે એટલે એક તમારું જે આ બધી ઇન્દ્રિયો છે એ ઉત્તેજના કરતી હોય ક્યાંય પણ જવા માટે, તો એને શિથિલ કરવા માટે કરે વ્યસન. તમે ગાંજો પી જાઓ, શરાબ પી જાઓ તો શું કરે? આ શરીરને શિથિલ જ કરી નાખે ને, બીજું કંઈ કરતું નથી. એમાં કઈ બીજો પાવર તો છે નહીં. તમને ઢીલા પાડી, જે માનસિક શક્તિ જે તમારી છે એને સ્થિર કરી નાખે, બુદ્ધિને મંદ કરી નાખે ઘડીક વાર. એટલે તમને એમ થાય કે મને નશો ચડી ગયો. નશો હકીકત બીજો કાંઈ નથી, આ જ છે. એવું છે. એટલે અહીંયા આ બધાને શ્રદ્ધા પછી વીર્ય બતાવે છે. યોગની પ્રાપ્તિ માટે સાધનની તત્પરતા ઉત્પન્ન કરનાર ઉત્સાહનું નામ વીર્ય છે. કેમ કે શ્રદ્ધા અનુસાર ઉત્સાહ અનુસાર જ સાધનમાં તત્પરતા ઉપજે છે. ઉત્સાહ હોય તો સાધન કરવાની તત્પરતા થાય છે. અને એ તત્પરતાથી મન અને ઇન્દ્રિયોનું સંયમ પણ સામર્થ્ય ઉપજે છે. સંયમનું સામર્થ્ય ઉપજે છે. હવે મન તમારી આગળ આ શક્તિ જ ન હોય, બ્રહ્મચર્ય શક્તિ, વીર્ય શક્તિ ન હોય. હું એમ કહું, એવું આપણે ના નથી પડતા. તમે ગ્રહસ્થમાં છો, તમારી પત્ની છે, તો અમુક સમય મર્યાદા છે એ પ્રમાણે તમે ભોગવો, એમાં કઈ દોષ નથી. તોય તમે અખંડ બ્રહ્મચારી જ કહેવાઓ. પણ આ વ્યભિચાર ને એવું કરે ને, વ્યસનો ને એવું કરે ને, પછી આ ન કરવાના કૃત્યો કરે ને, ત્યાં માણા અટવાઈ જાય છે. ત્યાંથી એનું પતન થાય છે. નથી સમજણ ક્યાં સુધી દુનિયામાં બધાએ કરી લીધું, કોઈ નથી બાકી મૂકેલું. મોટો સંત હોય ને તો એ ઘાયે સડી જ ગયો હોય, પણ સમજણ આવી ત્યાંથી તો પાછા વળો મારો ભાઈ. કહેવાનો મતલબ ઈ છે. પછી બતાવે છે સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ શક્તિ. અનુભૂત વિષય ન ભૂલવો, એટલે કે એનું નિરંતર સ્મરણ રહે, એનું નામ સ્મૃતિ છે. માટે અહીં અધ્યાત્મ બુદ્ધિ દ્વારા સૂક્ષ્મ વિષયમાં જે ચિત્તની એકાગ્રતા થઈને એકતાનતા છે, એટલે કે સ્થિત ધ્યાન છે, એને સ્મૃતિના નામે કહી છે. પછી બતાવે છે સમાધિ. પછી એમાં જ પોતાના સ્વરૂપોને જાણે અભાવ થઈને જ્યાં કેવળ અર્થમાત્ર ધ્યેય વસ્તુનું જ્ઞાન રહી જાય છે, એનું નામ જ સમાધિ છે. પછી તમારો એક જ લક્ષ્ય છે, એનું નામ સમાધિ. જે ધ્યેય તમે નક્કી કરી લીધો, આ બધી વસ્તુ હોય ને તો જ આ થાય, નહીતર ન થાય. એનું નામ સમાધિ છે. પછી બતાવે છે પ્રજ્ઞા. આપણે બુદ્ધિ કેટલી તેજ છે એ બતાવે છે. તો પ્રજ્ઞા, ઋતંભરા પ્રજ્ઞા અહીં પ્રજ્ઞાના નામે કહેવાય છે, જે સાત્વિક બુદ્ધિ. ઉપર કહેલી સમાધિના ફળ સ્વરૂપે આ ઋતંભરા પ્રજ્ઞા યોગીઓને પ્રાપ્ત થાય છે, બધાને નો પ્રાપ્ત થાય. તમે હરિનામ કીર્તન કરતા હોય અથવા તો કાંઈ પણ નામ જપ કરતા હોય, ભજન કરતા હોય, તે ઋતંભરા પ્રજ્ઞા ઉત્પન્ન થઈ જાય આપણામાં, કે સત્ય હું છે ને અસત્ય હું છે એનું આપણને પૂરેપૂરું ભાન થઈ જાય. એને ઋતંભરા પ્રજ્ઞા કહેવાય. એ અસત્યમાં ક્યારેય જાય જ નહીં. ઋતંભરા તંત્ર પ્રજ્ઞા, ત્યાં ઋતંભરા પ્રજ્ઞા હોય છે. એ ઋત એ સત્યનું નામ છે. એને ધારણ કરનારી બુદ્ધિનું નામ ઋતંભરા છે. આગળ બતાવે છે 49મા સૂત્રમાં, વિશેષ અર્થ ધરાવનારી હોવાથી આ પ્રજ્ઞા શ્રુત અને અનુમાનથી ઉપજેલી પ્રજ્ઞાથી જુદા વિષયની છે. એટલે કે શ્રુતિ સ્મૃતિ દ્વારા સાંભળેલા અને પોતાની સામાન્ય બુદ્ધિ દ્વારા અનુમાનેલા વિષયોથી પણ આ બુદ્ધિ દ્વારા વિશેષ અર્થનો, એટલે કે ખરા અર્થનો અનુભવ થાય છે. સત્ય શું છે, શાસ્ત્રોક્ત વાત હોય તો એમાંથી કઈ વસ્તુ લેવી છે અને કઈને છોડવી છે,
એ વિષય ઉપર જેમ સેમ નિર્ણય કરીએ કે તો આ ઋતંભરા પ્રજ્ઞા જેની પ્રગટ થઈ ગઈ એની કરી શકે, બધાય ન કરી શકે. પછી વાત કરવી એક બુદ્ધિની નિપુણતા છે, બાકી નહીતર તમને હકીકતનું જ્ઞાન અહીંયા થાય. આ ઋતંભરા પ્રજ્ઞા દ્વારા ઉપજેલા જ્ઞાનથી સંસારના પદાર્થોમાં વૈરાગ્ય અને ઉપરતિ ઉપજીને એનાથી આત્મવિષયક સાધનમાં આવનારા વિક્ષેપોનો અભાવ થઈ જાય છે. પછી જે અમુક અડચણ આવતી હોય એનો અભાવ થઈ જાય છે. કેમ કે તમને સત્યતાની અનુભૂતિ થઈ ગઈ એટલે તમે ત્યાંથી પાછા જ વળી જવાના છો એમ. એ ઋતંભરા પ્રજ્ઞાથી ઉપજેલા જ્ઞાન રૂપી સંસ્કાર અન્ય દ્રશ્યજન્ય સંસ્કારોમાં બાધક છે. માટે ઉપર કહેલ પ્રજ્ઞાના સંસ્કારો દ્વારા વિરામ પ્રત્યયનો અભ્યાસ કરવો એટલે કે વિષય સહિત ચિત્તની સઘળી વૃત્તિઓના વિસ્મરણોનો અભ્યાસ કરવો. આ જાતનો અભ્યાસ કરતા કરતા દ્રશ્યનો અત્યંત અભાવ થઈ જાય છે. દ્રશ્યનો અત્યંતાભાવ થતા દ્રશ્યનો અભાવ થનારી બુદ્ધિવૃત્તિનો પણ આપમેળે નિરોધ થઈ જાય છે. અને એનો નિરોધ થતા નિર્બીજ સમાધિ થઈ જાય છે. ત્યારે નિર્બીજ સમાધિ થાય. આ જ એ યોગની સ્વરૂપમાં સ્થિતિ છે, અથવા તો એમ કહો કે કૈવલ્ય પદની પ્રાપ્તિ છે. આ બધાનો સાર કાઢવાથી એ જણાઈ આવે છે કે અંતકરણની નિર્મળતાથી શ્રદ્ધા ઉપજે છે, અને શ્રદ્ધાથી સાધનમાં તત્પરતા થાય છે, અને તત્પરતાથી મન અને ઇન્દ્રિયોનો નિરોધ થઈને પરમાત્માના સ્વરૂપમાં નિરંતર ધ્યાન થાય છે. એને જ અહીં સમાધિ યોગ કીધો છે. તમારી 10 ઇન્દ્રિયો છે એ કાબુમાં ન હોય તો તમે જે ધારો એ વસ્તુ તમે ન કરી શકો. પણ 10 માંથી એકાદીને તમે કંટ્રોલ કરી લીધી હોય તો 9 છે ને આપમેળે કંટ્રોલ થઈ જાય. મોટામાં મોટો શત્રુ આપણો એ છે ઇન્દ્રિયો. અહીંયાથી તમે ધીમે ધીમે પાછા વાળતા હોય એટલે મન માથે આવે, મન પાછું વાળો એટલે બુદ્ધિ નિશ્ચય કરે કે હવે રેડી બરોબર છે. એમ તમે ધીમે ધીમે તમારી અંદર ઘટાવતા જાઓ એમ ઓટોમેટિક પ્રકાશ થતો જાય. આમાં ક્યાંય બહારથી જ લેવા જવાનું છે નહીં, તમારી અંદર જ બધું ઉત્પન્ન થતું હોય છે. અને બધાયનો અનુભવની વાત છે, આ કોઈને અનુભવ બહારની વાત નથી. સમજણનો ફેર છે, બાકી કઈ તકલીફ ન. અને એ સમજણ આવે ક્યારે કે ભગવાનના ભજનથી જ આવે. એ ધ્યાનથી પરમાત્માના તત્વનું ખરું જ્ઞાન થાય છે. અને જો માણસથી જ તે બધી વસ્તુ ન થતી હોય તો આપણે હિમાલયના યોગી સત્યેન્દ્રનાથ કરીને છે હાલમાં, અને પરંપરાનું નામ છે કોલાંત પરંપરા કહેવાય. આપણા ભારતમાં એક પરંપરા લુપ્ત થઈ ગયેલી છે, કોલાંત પીઠ કહેવાય ને, જે કુલાંત. એ પરંપરા પ્રગટ થયેલી આપણા ગુજરાતમાંથી. આ જે કચ્છ છે કે નહીં, ત્યાંથી પરંપરાનો શીલો છે કોલાંત પીઠનો, પછી નાથ સંપ્રદાયનો. એ બધાનો મેન પાયો આપણું ગુજરાત. ગુજરાતમાંથી પરંપરા ઊભી થયેલી ને એવી પરંપરા કે આજ બૌદ્ધિસ્ટ ને બધા દલાઈ લામા, બૌદ્ધિસ્ટના સાધુ દલાઈ લામા બોલે, એ બધા સાધુ છે ને એની માથે ચમત્કાર કરતા હોય. આવા મોટા તમે એમ કહી શકો કે એને આટલી બધી ખોજ કરેલી સંપ્રદાયમાંથી, એવા મોટા અનુયાયી થઈ ગયા. અને આપણે અહીં ઠામુકું ન કાંઈ. એક સાધુ છે અત્યારે એ પરંપરાનો કોલાંત પીઠનો. એ હાલની તારીખમાં તમે વિડીયા જોયા છે, ઓલા હિમાલયના પહાડમાં છે, ઠેઠ માથે ચડે અને ત્યાં એમને ખાલી એટલું જ કોપીને પહેરેલું અને બરફ જામી ગયેલો હોય ને એમને બેઠા હોય. એ ક્યારે શરીરની સ્થિતિ ક્યારે થાય? હારા કોટ પહેરેલા હોય ને તો થથરી જાય, ઓલા એમને બેઠા હોય. એને આની માથે મહેનત કરી છે ત્યારે થયું છે ને. મારું કહેવાનો મતલબ આ શરીરને તમે જેવી ટેવ પાડો ને એવું હાલે, મતલબ કહેવાનો એ પરંપરા એવી છે. એનાથી દુનિયાની અજાયબી વસ્તુ કોઈ માણસ પ્રગટ કરવી ને તો કરી શકે. મેં એવા મહાપુરુષોને સાંભળેલા કે આપણે તિબ્બત કહેવાય કે ને, તિબ્બતના એક મહાપુરુષ અને વિદેશની લેડીઝ એક આવી છે ખોજ કરવાની. તિબ્બતમાં એક શહેર કહેવાય હિમાલયની અંદર છે, એ શહેરનું નામ તો મને અત્યારે ખાસ યાદ નથી. એ અમુક જે સંતો છે ને એને જ શહેરના દર્શન થાય, મતલબ હિમાલયના પહાડોમાં છે એમ કે. અને આ બરોબર ગોતતી ને આવેલી, પણ જડ્યું નહીં કઈ. બહુ મહેનત કરેલી વિદેશી અંગ્રેજોએ, બહુ એની મહેનત કરી કે આ ભાઈ ક્યાં છે એમ ગોતવું છે એમ, પણ જડતું નથી. પછી એક એના દલાઈ લામા સાધુ મળે છે તિબ્બતમાં, અને પછી વાત કરે બધી. પછી ઈ પોતે લેડીઝ કેવા વાળી એના ગ્રંથ, એને જે પુસ્તક લખ્યું ને એમાં સાપેલું છે, મારી ઘરની વાત નથી કરતો. એને કીધું એ કે હું જ્યારે મારા ગુરુને યાદ કરતી તો એ હિમાલયના તિબ્બતથી જે દેશમાં રહેતી બ્રિટનની હતી, ન્યાય કે મારું ગુરુ બીજી મિનિટે હોય. હવે કેવી શક્તિ છે જયારે યાદ કરતી ત્યારે. તો મનની ગતિ થઈ ગઈ ને, મનની ગતિથી વિશેષ થઈ ગયું એમ, આવી વસ્તુ છે. એટલે આવી શક્તિ સંપ્રદાયમાં હતી પણ અત્યારે લુપ્ત થઈ ગયો.
અને જ્ઞાનથી પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. આને જ ભગવત પ્રાપ્તિ, પરમધામની પ્રાપ્તિ વગેરે નામોથી ગીતામાં ઓળખવામાં આવ્યું છે. અને અહીં આ પ્રકરણમાં આને જ નિર્બીજ સમાધિ કે કૈવલ્ય પદની પ્રાપ્તિ કહ્યું છે. આ જ સમાધિ યોગ છે. અહીંયા જ કૈવલ્ય પદ સુધી માણસ પહોંચી જાય છે.